हेलो फ्रेंड्स, जलपानी रसोई में आपનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ભરેલા મરચાં। ભરેલા મરચાંને તમે રોટલી ભાખરી કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો અને શાકની પણ જરૂર નહીં પડે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં મોડા જે મરચાં આવે છે તે લીધેલા છે અને માર્કેટમાં ઇઝીથી તમને મળી રહેશે। તો અહીંયા ભાવનગરી જે મરચાં આવે એ પણ લઈ શકો છો અને આપણે ભરેલા મરચાં બનાવવાના છીએ માટે એકદમ મોડા હોય તેવા જ મરચાં લેવાના। જો તીખા મરચાં લેશો તો ખાવામાં મજા નહીં આવે અને ખાઈ પણ નહીં શકાય। તો આવી રીતે મોડા મરચાંને જ લઈ લેવાના। તો અહીંયા મેં મરચાંને સારી રીતે ધોઈને કોરા કરી લીધેલા છે। એના પછી મરચાંને વચ્ચેથી આવી રીતે કટ કરી લઈશું અને એમાંથી જે બીજ અને નસો છે એને આપણે કાઢી લઈશું। તો ઘણા લોકો બીજ અને નસો નથી કાઢતા, જો ના કાઢો તો પણ ચાલે, પણ મેં અહીંયા બધા જ મરચાંમાંથી નસો અને બીજ કાઢી લીધેલા છે। તો આવી રીતે જ બધા મરચાંને આપણે કટ કરી લઈશું અને બીજ અને નસોને કાઢી લઈશું અને મસાલો પણ સારો એવો ભરાશે। અને જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી અવનવી રેસિપી તમને મળતી રહેશે। અને મારો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો। તો અહીંયા બધા જ મરચાં મેં તૈયાર કરી દીધેલા છે। હવે મસાલા માટે આપણે અહીંયા મેં 1 વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે અને એને આપણે શેકી લેવાના છે। તો સિંગદાણા જે છે એ કડક અને એના ઉપરના જે ફોતરા નીકળી જાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે। તો અહીંયા આપણા સિંગદાણા શેકાઈ ગયેલા છે। હવે આપણે એને ઠંડા થવા માટે મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે એક પેનમાં થોડું તેલ લઈશું અને એમાં 1 વાટકી ચણાનો લોટ લઈ લેવાનો છે અને લોટને આપણે શેકી લઈશું। અને ચણાના લોટને શેકતી વખતે સતત હલાવતા રહેવાનું, જેથી ચણાનો લોટ નીચે ચોંટી ના જાય। અને મીડિયમ તાપે આપણે ચણાના લોટને શેકવાનો છે। અને તમે ચણાના લોટની જગ્યાએ મસાલો બનાવવા માટે જો ઘરમાં ગાંઠિયા હોય તો એનો ભૂક્કો કરીને તમે લઈ શકો છો। તો અહીંયા આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે। હવે એના પછી જે સિંગદાણા શેક્યા હતા એના મેં ફોતરા ઉતારી દીધેલા છે। હવે આપણે ખાયણી વડે આવી રીતે એનો ભૂક્કો કરી દઈશું અને જો વધારે હોય સિંગદાણા તો તમે મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો। તો અહીંયા મેં સિંગદાણાનો ભૂક્કો કરી દીધો છે। હવે એના પછી મસાલો બનાવી લઈશું। તો એની માટે એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ લઈ લઈશું, એના પછી ભૂક્કો જે કર્યો તો સિંગદાણાનો એ લઈ લઈશું, થોડો અજમો એડ કરીશું, થોડા તલને ઉમેરી દઈશું, વરિયાળી એડ કરી દઈશું, એના પછી થોડી હળદર ઉમેરીશું અને લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। એના પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું, થોડી ખાંડ ઉમેરીશું અને એના પછી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, લીંબુનો રસ એડ કરી દઈશું અને ઉપરથી લીલી કોથમીર એડ કરી દેવાની છે અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। અને એના પછી થોડું તેલ ઉમેરવાનું છે। તો અહીંયા મેં 1 ચમચા જેવું તેલ ઉમેરી દીધું છે અને બધું જ હાથ વડે આપણે મિક્સ કરી દઈશું। ભરેલા મરચાંનો જે મસાલો છે એ સાવ કોરો નથી રાખવાનો, એટલે એ પ્રમાણેનું તેલ નાખવાનું છે। તો આ રીતે આપણો મસાલો તૈયાર કરી દીધેલો છે। હવે એના પછી આપણે મરચાંને ભરી લેવાના છે। તો આવી રીતે આપણે મરચાંને ભરી લઈશું। તો મસાલો સારો એવો ભરવાનો છે મરચાંમાં, જેથી એનો ટેસ્ટ સરસ આવે અને મસાલો બધો બહાર ના નીકળી જાય એવી રીતે સારી રીતે દબાવીને ભરી લેવાનો છે। તો આવી રીતે જ આપણે બધા જ મરચાંને ભરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। ભરેલા મરચાં જો બનાવશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે, એવા જ ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો અહીંયા મેં બધા જ મરચાં ભરી દીધેલા છે। હવે આપણે એક પેન લઈ લેવાનું છે અને એમાં થોડું તેલ ઉમેરી દઈશું અને તેલ આવી જાય એ પછી રાઈ એડ કરી દઈશું અને થોડી હિંગ ઉમેરી દઈશું અને એના પછી જે ભરેલા મરચાં છે એને આપણે એડ કરી દેવાના છે। તો આવી રીતે મરચાંને હળવા હાથે આપણે પેનમાં નાખવાના છે
જેથી એનો મસાલો જે છે એ બહાર ના નીકળી જાય. હવે એને એક સાઈડ આપણે થવા દેવાના છે. તો પેનનું ઢાંકણ બંધ કરી દઈશું અને તેને થવા દઈશું. તો એક સાઈડ થઈ જાય પછી આપણે મરચાંને બીજી સાઈડ ફેરવી દેવાના છે. અને જે મરચાં છે એ એકદમ સોફ્ટ થઈ જાય ઉપરથી અને અંદરનો જે મસાલો છે એ સારી રીતે ચડી જાય ત્યાં સુધી આપણે મરચાંને થવા દેવાના છે. આવી રીતે ચમચા વડે એકદમ હળવા હાથે મરચાંને ફેરવતા રહેવાનું અને બધો મસાલો બહાર ના નીકળી જાય એ ધ્યાન રાખવાનું. હવે ફરીથી આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને મરચાંને થવા દઈશું. તો અહીંયા આપણા મરચાં સારા એવા સોફ્ટ થઈ ગયા છે. એના પછી જે મસાલો વધ્યો હતો એને પણ આપણે ઉપરથી એડ કરી દઈશું અને હલાવી લેવાનું છે. તો આપણા મરચાં તૈયાર થઈ ગયા છે. તો આ મરચાંને તમે રોટલી, ભાખરી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો.